છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી ચૂક્યા છે। સીસીઆઈ દ્વારા 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવ પર કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। આ વર્ષે જિલ્લામાં કપાસનું સારું ઉત્પાદન આવ્યું છે। કેટલાક ખેડૂતોએ પહેલેથી જ કપાસ વેચીને યોગ્ય ભાવ મેળવ્યો છે, પરંતુ ઘણા ખેડૂતોના ખેતરમાં હજુ જીંડવા બાકી છે અને કપાસ તૈયાર થવામાં અંદાજે 15 દિવસનો સમય લાગી શકે છે। આવી સ્થિતિમાં ખરીદી બંધ થવાને કારણે ખેડૂતો સામે મોટું સંકટ ઊભું થઈ ચૂક્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારની એજન્સી ખરીદી બંધ કરે ત્યારે ખાનગી વેપારીઓનો દબદબો વધી જાય છે અને ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઓછા ભાવે કપાસ ખરીદવામાં આવે છે। ખેડૂતોની માંગ છે કે ખરીદી મુદત લંબાવવામાં આવે જેથી મોડા ઉતરાણવાળા ખેડૂતોને પણ ટેકાનો ભાવ લાભ મળી શકે। ગાઈડલાઈન પ્રમાણે 27 તારીખ સુધીમાં તમામ ખેડૂતોએ કપાસ વેચી દેવો એવી ગાઈડલાઈન જાહેર કરેલી છે। એટલે 28 તારીખથી સીસીઆઈની ખરીદી બંધ થઈ જશે અને જો સીસીઆઈની ખરીદી બંધ થાય તો જે ખેડૂતોએ ઘરોમાં કપાસ સંગ્રહ કરેલો છે, ખેતરોમાં પણ હાલમાં કપાસ છે અને નવી ફસલ ફૂટીને તૈયાર થઈને ફરી કપાસ જે આવવાનો છે એ કપાસનું વેચાણ સીસીઆઈની ખરીદી બંધ થાય તો વેપારીઓને અમારે કપાસ ખેડૂતોએ આપવો પડે અને ખેડૂતો જો વેપારીને કપાસ આપવા જોઈએ પર ક્વિન્ટલ 2000 રૂપિયાનું નુકસાન થવાની અમને ભીતિ છે। જે કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા ચાલુ છે 8060ના ભાવમાં, એ કપાસની ખરીદી સરકારશ્રી લાંબા સમય સુધી શરૂઆત રાખે એવી અમારી માગણી છે। કારણ કે કપાસ અમારે બીજી ફસલ આ બાજુ ભૂંડનો નાવો ત્રાસ છે, જેના કારણે બીજી ફસલો થતી નહીં। જો આ કપાસ ફૂટાયેલો છે એ પછી વીણવામાં બી થોડું મોંઘું પડે છે। પછી સરકારશ્રી ના ખરીદે તો આપણે જીનરસો જો ખરીદશે તો 6000-7000 સમથિંગમાં જીનરસો કપાસ લઈ લેશે, પણ જો સરકારશ્રી લાંબા સમય સુધી કપાસ ખરીદે તો ખેડૂતોને ઘણો લાભ થાય એવો છે। પણ જો સરકારશ્રી બંધ કરશે તો જીનરસો ના જેવી કિંમતની અંદર કપાસ લઈ લેશે। તો અમારી સરકાર પાસે એક જ માગણી છે કે કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા લાંબા સમય સુધી 27 તારીખે જો કદાચ સીસીઆઈ બંધ કરી દે સરકારશ્રીની ગાઈડલાઈન प्रमाण तो खेडूतों ने बहुत भाव है। मिनिमम सपोर्ट प्राइस का 8 का मॉइस्चर और 3.6 to 4.8 का माइक है। अगर इससे कुछ ऊपर नीचे हो तो उसके हिसाब से डिडक्शन किया जाता है माइक और मॉइस्चर में। और सीसीआई का अभी तक खरीदी हुआ है टोटल 20 तारीख तक, जो लास्ट परचेज डे था अपना शुक्रवार को 3,73,390.50। अभी तक हमारे पास जो ऑर्डर है ये हम डिसाइड नहीं करते, ब्रांच ऑफिस एडमिनिस्ट्रेशन से ऑर्डर रहता है। उस हिसाब से 27 फरवरी को लास्ट परचेज डे का घोषित किया गया है। अभी फिलहाल तो यही ऑर्डर है, इसके बाद कोई ऑर्डर आएगा तो उस हिसाब से सभी को बताया जाए। अगर सीसीआई वापस चालू होती है या ऐसा कुछ ऑर्डर आता है तो होगी, पर अभी के लिए फिलहाल 27 फरवरी लास्ट डेट है। मेरा नाम है सोडन मंडल।